આણંદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા TOEFL પરીક્ષામાં ગેરરીતે કરાવાતી ટોળકીનો ભાંડો ફોડવામાં આવ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે લિંક હોરિઝોન કંપની દ્વારા MOU કરીને બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અમદાવાદના 3 શખ્સોએ મળીને આખું નેટવર્ક ઊભું કર્યું હતું. આણંદ આર્ટ્સ કોલેજના પરીક્ષા ખંડની દિવાલમાં કાંડું પાડી પરીક્ષામાં ગેરરીતે આચરવામાં આવતી હતી. ડમી ઉમેદવારની મદદથી HTML કેબલ દ્વારા સ્ક્રીન શેરિંગ કરવામાં આવતું હતું. પરીક્ષા દરમિયાન ઉમેદવારની સ્ક્રીન બહાર બેઠેલા લોકો સુધી પહોંચાડીને જવાબો આપવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું. આ સમગ્ર કૌભાંડમાં આણંદ સાયબર ક્રાઇમે 3 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અમદાવાદમાં રહેતા તરુણકાંત શર્માની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અમદાવાદના અર્થ બુંદેલા અને હર્ષદ રાવલ હજુ ફરાર હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. આરોપીઓને શોધખોળ માટે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે. હાલના પ્રવર્તમાન સંજોગોમાં સાયબર ક્રાઇમના ફ્રોડના બનાવ અટકાવવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી વત્સ સાહેબ તેમજ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાની સાહેબે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડોડિયા, તેમના PSI સિરીન તથા ભરવાડને આ બાબતે જરૂરી સૂચના આપેલી અને આ બાબતે PI ડોડિયાએ વર્કઆઉટ હાથ ધરેલ. તેમને તેમના પોલીસ કર્મચારીઓ દ્વારા બાતમી હકીકત મળેલ કે આણંદ ટાઉનના ગ્રીડ ચોકડી પાસે આવેલ આણંદ કોલેજના બીજા માળની બિલ્ડિંગમાં એક વ્યક્તિએ આ બીજા માળે મકાન ભાડે રાખી અને આ રૂમની અંદર IELTS, TOEFL જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારોને બેસાડી તેમની જગ્યાએ ડમી ઉમેદવારો દ્વારા એક્ઝામ અપાવી પાસ કરાવતા હોવાની હકીકત ધ્યાન પર આવેલી હતી. આ બાબતે PI ડોડિયા, PSI સિરીન તથા PSI ભરવાડે સાયબર ક્રાઇમના પોલીસ કર્મચારીઓ સાથે તારીખ 20/6/2026ના રોજ સદર જગ્યાએ રેડ કરતા એક વ્યક્તિ તરુણકાંત રાકેશકાંત શર્મા, હાલ રહેવાસી સાઉથ બોપલ, અમદાવાદ નાઓ મળી આવતા તેની પૂછપરછ કરતા આ જગ્યાએ હર્ષદભાઈ ભોગીલાલ રાવલ રહેવાસી નિકોલે આણંદ લો કોલેજ સાથે MOU કરી અને મેળવેલ હોવાની હકીકત જણાવેલી છે અને તેની ઓળખાણ સુનિલભાઈ બુંદેલા રહેવાસી અમદાવાદે કરેલ હોવાની હકીકત જણાવેલ છે. વધુમાં તરુણકાંત રાકેશકાંત શર્માને પૂછપરછ કરતા હકીકત એવી જણાવેલ છે કે આ જગ્યાએ TOEFL કે IELTS એક્ઝામમાં જે પણ પરીક્ષાર્થી આવતા હોય ત્યારે એ પોતાની ચેમ્બરમાં બેસતા હોય તે સમયે આ જ રૂમની બાજુમાં સ્પોર્ટની રૂમ આવેલી છે, તેમાં છિદ્ર પાડી એમાં કોમ્પ્યુટર શેર કરી અને એ સ્પોર્ટ રૂમમાં અન્ય કોઈ વ્યક્તિ બેસી અને તેમના બદલે આ પરીક્ષા આપી તેમને પાસ કરાવતા હોવાની અને લોકો અને સરકારશ્રી સાથે છેતરપિંડી કરતા હોવાની હકીકત જણાવેલ છે. જેથી પકડાયેલ તરુણકાંત રાકેશકાંત શર્મા તથા અન્ય પકડવાના બાકી 2 આરોપીઓ વિરુદ્ધમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તથા IT એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને સદર ગુનામાં આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સદર ગુનાના કામે 2 આરોપીઓ પકડવાના બાકી છે. સર, કેટલા સમયથી આ